શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજે શ્રીજી મહારાજની ધામ ગમન તિથિ છે. અને આપણા માટે તો શ્રીજી મહારાજ સત્પુરુષ દ્વારા પ્રગટ છે ને છે જ. આપણા માટે ગયા નથી, મહારાજ છે જ. ભગતજી મહારાજ જ્યારે ધામમાં પધાર્યા ત્યારે શાસ્ત્રી મહારાજ રામજી ભટ્ટને કહ્યું, ભગતજી મહારાજ ધામમાં પધાર્યા અને શાસ્ત્રી મહારાજ અહીં રાજકોટમાં જતા શાસ્ત્રી મહારાજે કહ્યું કે સત્પુરુષ પૃથ્વી પરથી કદી જતા જ નથી. એ વરદાન કાયમ રહેશે વર્ષો સુધી. એટલે આપણા માટે તો મહારાજ ગયા જ નથી, મહારાજ પ્રગટ છે જ સંત દ્વારા. ભગતજી મહારાજ જ્યારે ધામ પધાર્યા ત્યારે શાસ્ત્રીજી મહારાજે રામજી ભટ્ટને કહ્યું કે સત્પુરુષ ક્યારેય પૃથ્વી પરથી જતા જ નથી. આપણા બહુ મોટા ભાગ્ય છે કે આપણને એવા પ્રગટ સત્પુરુષ મળ્યા છે અને તેની ઓળખાણ પણ થઈ છે. હવે તો સ્વરૂપમાં દ્રઢ જોડાણ કરવાનું છે. કરીને આ કરવાનું છે. સત્પુરુષમાં દ્રઢ જોડાણ કરવાનું છે. એમ શાસ્ત્રી મહારાજમાં, યોગી મહારાજમાં, પ્રમુખ સ્વામી મહારાજમાં બધા જોડાયા તે એ રીતે આપણે જોડાવાનું છે. તે જ આપણી સાધના છે. આપણી સાધના શું? એ આનંદ જન્મથી તપ કરતા આવ્યા છે, કાંઈ વર્યું નહીં. પણ જ્યારે સત્પુરુષ પ્રગટ બન્યા એટલે ભગવાન સત્પુરુષમાં દ્વારા પ્રગટ થયા ત્યારે આપણને વેર પડ્યો. એટલે હવે કરવાનું શું છે? હવે પકડી રાખવાનું એટલે જોડાવો એટલે આત્મસાત કરી લેવું. એમની આજ્ઞા આપણે દ્રઢપણે પાલન કરવું. હવે તે સુખમાં ધૂળ તે જ આપણી સાધના છે. શ્રીજી મહારાજે પુરુષ બોલ્યા પીઠેમાં કહ્યું છે, પ્રગટ ભગવાનના નિશ્ચય વિના કોઈ સાધન ફળીભૂત થતું નથી. એટલે પ્રગટ સાકાર કરતા પ્રગટ અને એટલે આપણે કરતા પ્રગટપણાની ભાવના. પ્રગટ ના હોય એટલે પત્તો કાંઈ પડે નહીં. એટલે પ્રગટ તો જોઈએ જ. મહારાજે કહ્યું છે, પ્રગટ ભગવાનના નિશ્ચય વિના કોઈ સાધન ફળીભૂત થતું નથી. જેને પ્રગટ ભગવાન નિશ્ચય ના હોય તો તે જન્મથી રહિત ના થાય. બીજું બધું થાય પણ જન્મથી રહિત ના થાય. આપણે જન્મથી અત્યંતિક કલ્યાણ. નિષ્કાળભાઈ કહ્યું છે, થયા કોટી કલ્યાણ. એ વાત નથી. કલ્યાણ તો આપણે ગાયને નીરીએ તોય કલ્યાણ.
રીતે કલ્યાણની વાત નથી, પણ આત્યંતિક કલ્યાણ, જેના પછી બીજું કાંઈ રહે નહીં, એ આત્યંતિક કલ્યાણ. તો શ્રીજીમાં પ્રગટ ભગવાન વિના નિશ્ચય વિના કોઈ સાર ફળીભૂત થતું નથી. આપણે ગમે એવા સાધન કરીએ, આપણે સામાન્ય દેખાઈએ છીએ બધા, પણ ઉપાસનાની દૃષ્ટિએ ઘણા મોટા છે અને ઘણા આગળ આવી ગયા છે. પણ ભગવાન કળા છે, ભગવાન પરચા ઈચ્છતા નથી. તો પરચોની વાત પડતી મૂકીને આપણે ભગવાન સંતમાં જોડાવું, એ જ પરચો છે. જેને પ્રગટ ભગવાનનો નિશ્ચય ના હોય, તો જે જન્મથી રહિત ન થાય. માટે જ્યારે જે રૂપે હરિ પ્રગટ હોય, જે રૂપે હરિ પ્રગટ હોય, શાસ્ત્રીમાં યોગીમાં પ્રભુમાં જે રીતે પ્રગટ હોય, તેને ઓળખી નિશ્ચય કરે, તે જ ભક્ત કહેવાય છે. છેલ્લાના 19 પ્રમાણ આ ભક્તિની ઓળખાણની વાત કરી. વડતાલ 19 એમાં લખી, સ્પષ્ટ લખી કે ભક્ત ક્યારે કહેવાય કે જ્યારે પ્રગટ ભગવાન હોય એને ઓળખીને એમાં જોડાવું, તે ભક્ત કહેવાય. પ્રગટ ગુરુરૂપ હરિ જગતનો ઉદ્ધાર કરવા સમર્થ છે. દેખાય સામાન્ય આ લોકમાં એટલે પણ એટલી સામર્થ્ય છે, બીજી બધી સામર્થ્ય હોય કે ના હોય, પણ આ સામર્થ્ય તો હોય. ભગવાન એટલા માટે તો આવ્યા જ છે. એવું ના હોય તો અહીં આવવાનું કારણ શું? એટલે ભગવાન આપણને પ્રગટ મળ્યા. જેમ પ્રગટ ભોજન મળ્યા વિના ભૂખ ભાગે નહીં. હવે ગમે એટલો અન્નકોટ હોય, આખો હોલ ભરીને અન્નકોટ હોય, પણ આપણા મોડામાં ના જાય ત્યાં બી ભૂખ્યા જ રહેતા. એટલે અને આપણા મોડામાં ખાલી આટલું જાય, એક કોર્યું જાય તો ભૂખ ભાગે. તો મહારાજ કહે, જેમ પ્રગટ ભોજન મળ્યા વિના ભૂખ ભાગે નહીં, તેમ પ્રગટ ભગવાન મળ્યા વિના મોક્ષ થાય નહીં. મોક્ષની વાત છે એટલે આત્યંતિક કલ્યાણ, એના પછી કોઈ કલ્યાણ રહેતું નથી. એ કલ્યાણની વાત છે. પ્રગટને જાણ્યા પછી પણ જે જન પરચા ઈચ્છે છે, તેને પ્રગટના પ્રતાપની લેશ પણ ગમ નથી. જો આપણા માટે પરચની વાત નથી. આપણે તો પ્રગટ મારા પૂજા તમે જે બધું કર્યા સાધન, એ માન્ય ભગવાનને માન્ય છે. બધા પરચાર છે એની વાત નથી. પ્રગટને જાણ્યા પછી જે જન પરચા ઈચ્છે છે, તેને પ્રગટના પ્રતાપની લેશ પણ ગમ નથી. પ્રગટ ભગવાન હોય, શાસ્ત્રીમાં યોગીમાં પ્રમુખ સાહેબમાં, એની લેશ પણ ગમ નથી. જો તે અપાર થાય છે, પણ અજ્ઞાની રીતે જોવાની દ્રષ્ટિ નથી. પરચા તો અપાર થાય, ક્ષણે ક્ષણે પરચા. આ ભગવાન અહીં પૃથ્વી પર આવ્યા, એમની ઓળખાણ થઈ.
અને ભક્તિ કરીએ એ જ મોટા મોટા પરચો છે. હવે કેટલા પરચા છે આપણે દૂર દૂર પરચો તમારા ખોરાબ જ છે. પાઠ બેસના પ્રગટ જાય પછી જે જન પરચો ઈચ્છે છે તે પ્રગટના પ્રતાપની લેશ પણ ગમ નથી. પરચો તે અપાર થાય છે પણ અજ્ઞાનીને તે જોવાની દૃષ્ટિ નથી. એટલે જો આપણે પણ આવી ઈચ્છા રાખીએ તો આપણે અજ્ઞાનીમાં ખપી જઈએ. હવે પરચો થાય છે ભગવાનની પૃથ્વી પર આવ્યા ઓળખી ભજન ભક્તિ કરી એ જ મોટો મોટો પરચો. જે પ્રગટનો પ્રતાપ જાણે છે તે પરચો ઈચ્છતો નથી. પ્રગટનો પ્રતાપ જાણે છે. શાસ્ત્રીમાં યોગી મહાત્મા છે એ લોકો પરચા આપ્યા છે, પરચા નથી આપ્યા નથી, પણ છતાંય ઈચ્છા આપે કોઈ ઈચ્છા રાખી નહીં. તો મારા ભજન ભક્તિ સેવા એ જ કરો એ જ પરચો છે. આ બધું જેનું કર્યું થાય છે એની પાસે બીજા પરચા ક્યાં જોવા. આ બધું પ્રથમને 27 જેનું કર્યું બધું થાય છે. હવે આ દેખાતું નથી, આ સમજાતું નથી અને આપણે આટા ફેરા માર્યા કરીએ છીએ. પણ જો આ સમજાય તો ભગવાન પ્રગટ છે, કરતા છે, તો કોઈ પ્રશ્ન રહે નહીં. બીજા પરચા જેને પ્રગટ હરી મળ્યા છે, તેને પ્રગટ હરી મળ્યા છે તે દુઃખ મતથી તરી ગયા છે. આ વાત સમજાય સત્સંગમાં આવીને આ વાત બધી સમજવી પડે. એમને ઉપર આ ગ્રેજ્યુએટ થવું હોય તો 4 વર્ષ લાગે છે, નથી થવાતું. તો આ તો પરાવી ગયા છે. એક અપરાવી દે છે એ કેમ સમજાય, જલ્દી સમજાય. એટલે આપણે સમજવા માટે ધીરજ રાખીએ. પણ મહારાજે કહ્યું કે જેને પ્રગટ ભગવાન મળ્યા છે તે દુઃખમાં તરી ગયા છે. એટલે એવી સમજણ કરવી પડે સમાગમ કરીને કે આના ઉપર આવી જાય. એ આપણે ભજન જે તમે કર્યું છે, કરી રહ્યા છો એ જ કરવાનું છે. એમાં શ્રદ્ધા વિશ્વાસ રાખીને મંડ્યા રહો. એ પ્રગટ હરી મળ્યા છે. પ્રગટ ભગવાનના સુખ આગળ અનંત કોટી બ્રહ્માંડનું સુખ ને મળમ તુલ્ય સમજે છે. જે આવા ભક્તો એની વાત છે, બધાની વાત નથી. પણ જે આવા ભક્ત હોય પ્રથમના 27 પ્રમાણે એની વાત છે. અને આપણે તો ચીલે ચાલ્યા છે એમની પાછળ ભક્ત થવાશે થઈ રહ્યા છે એની વાત. સુખ અનકોટી બ્રહ્માંડના સુખને મળતુલ્ય સમજે છે. આ બધા પણ આપણે માર્ગે ચાલ્યા છે. આપણને આવી ગતાગમ પડશે અને આપણે ધન્ય થશે. સહજાનંદ સ્વામી મહારાજની જય.